આપણી વચ્ચે ઉપસ્થિત છે સુરત શહેરમાં નિયુક્ત કમિશનર ઓફ પોલીસ શ્રી પિનાકીન પરમાર સાહેબ આઈપીએસ. એમની ઉપસ્થિતિને હું ડૉક્ટર ફાલ્ગુની શાહ અને મિસ્ટર પ્રસાદ જાંભેકરજી માધવ ધ્વનિના બેનર વતી સહર્ષ આભાર માનીએ છીએ અને હુંફાળું સ્વાગત કરીએ છીએ. જો સૌથી પહેલાં પરમાર સાહેબનો પરિચય આપવા જાઉં તો સુરતને દીવો બતાવવા સમાન ગણાય. છતાં શ્રી પિનાકીન સરે ગુજરાતમાં ક્લાસ 1 અધિકારી તરીકે પોલીસ ખાતામાં ડીવાયએસપી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે ડીવાયએસપી તથા એસપી તરીકે અમરેલી, સુરત જેવા જિલ્લાઓમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. આ પોલીસની કારકિર્દી દરમિયાન તેમણે ઘણા કોમ્પ્લિકેટેડ કેસીસ અને ક્રિટિકલ કન્ડિશન્સને પોતાની આગવી સૂઝબૂછથી સફળતાપૂર્વક પાર પાડી છે. યસ, તેઓ ડીવાયએસપી, એસીપી તથા પ્રમોશન બાદ એસપી અને ડીએસપીના હોદ્દાની રૂએ પ્રમાણિકતાથી પોતાની ફરજ બજાવીને સેવા આપી રહ્યા છે. પ્રજાની સુખ અને શાંતિ માટે તેઓ 24 કલાક સેવા કરવા માટે તત્પર હોય છે. આપણા ભારત દેશના સેન્સિટિવ ગણાતા ગુજરાત રાજ્યના દરિયા કિનારાને રક્ષણ આપવામાં રિયલ લાઈફના સિંઘમની જેમ પરમાર સાહેબનો ઘણો મોટો ફાળો છે. સેન્સિટિવ મરીન બોર્ડર પર તેમણે સફળતાપૂર્વક પોતાની ફરજ બજાવી છે. દરિયા કિનારે થતા નારિયેળની જેમ તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ જ કડક છે, પરંતુ વ્યક્તિ તરીકે તેઓ ખૂબ જ વિનમ્ર અને સંવેદનશીલ છે. તો ડીસીપી સાહેબ, તમે આજે અમારી વચ્ચે ઉપસ્થિત છો તો આ પલકો કે પીછે સે સુહાને હિન્દી ગાનો કા કાર્યક્રમ, અમારી મધુર પ્રસ્તુતિ તમે માણો અને છેક સુધી રહો એવા અમારા પ્રયત્નો રહેશે. આપની ઉપસ્થિતિને અમે સુરક્ષિત અને ગર્વિત અનુભવીએ છીએ. થેન્ક યુ. સર પ્લીઝ આવજો અને મોટા ભાઈ તમે પ્લીઝ આવો. સારા અને તમામ ખરાબ પ્રસંગની અંદર સાથે ઉભી રહી છે. આજે સુરત પોલીસ જ્યારે ભારતનો આ વિજય થયો છે, સુરતવાસીઓ હર્ષોલ્લાસ સાથે એની ઉજવણી કરે છે. એ ઉજવણીની અંદર સુરત પોલીસ હવે આ ઉજવણીની અંદર એક સૂચના પણ અમારે આપવાની રહે છે. તમે લોકો આને એન્જોય કરો, એની સાથે સુરત પોલીસ તમારી જોડે છે, પરંતુ એવો કોઈ ઉત્સાહમાં પગલું ના લો જેથી કોઈને કંઈ તકલીફ પડે. કોઈ પણ જાતનો એક્સિડન્ટ ના થવો જોઈએ. તમે ફટાકડા ફોડો છો, તમે પંપાડો, અહીંયા 500 થી 700 થી વધારે પબ્લિક છે. તમે ઉત્સાહની અંદર એવું કોઈ પગલું ના ભરતા જેના લીધે અમારે પોલીસે એક્શનમાં લેવું પડે. તમે એન્જોય કરો, અમે તમારી સાથે છીએ. હેલો. પોલીસ એટલે ખાલી પોલીસ જ હોય છે, બાયોડેટા નથી હોતો એમાં કંઈ. બધા પોલીસથી જ ઓળખાય. પોલીસ પણ એક હ્યુમન જ છે, જેમાં મેં કહ્યું કે એક પેશન હોય દરેકની. મ્યુઝિક એક એવી વસ્તુ છે કે ગમે તે વ્યક્તિ હોય, મ્યુઝિક તો ગમે જ. માં સરસ્વતી છે, દરેકને કોઈકનું કોઈ ગીત ગમે. ધારો કે અહીંયા 50 સોંગ્સ કદાચ પ્લે થાય તો 5 સોંગ્સ તો એવા હશે જે દરેકને ગમે. કદાચ 45 ના પણ ગમે, પણ ગમે ખરા. એટલે મ્યુઝિક એક એવી વસ્તુ છે કે એ દરેકને પેશન જેવું હોય છે, દરેકને ગમતા જ હોય છે. મેમ માટે કહું, અમે બંને ચર્ચા પણ કરતા હતા. સારા સારા સિંગર્સ પણ ગાતા હોય, પણ આટલું કોન્સ્ટન્ટ ગીત ગાવું ને એ બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. તમે એક કે બે ગીત જાતે ગાઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. 2 ગીત આખા ગાશો ને, ત્રીજું ગીત તમે નહીં ગાઈ શકો. અને મેમ અને પ્રસાદજી કોન્સ્ટન્ટ ગીત ગાય છે, એટલે હેડ્સ ઓફ કે બહુ અઘરી વસ્તુ છે આ વસ્તુ. કારણ કે તમે ગાશો ત્યારે પોતાને ખ્યાલ આવશે. મેમે મને કહ્યું કે એન્ડ સુધી રોકાવો, પણ મારે એક કમિટમેન્ટ ઓલરેડી છે યુટોપિયામાં. અત્યારે મારે એક ફંક્શન એટેન્ડ કરવાનો છે, એમાં CR પાટીલ સાહેબ છે, હર્ષસંઘવી સાહેબ ને બધા આવવાના છે. મારે ત્યાં થોડી પ્રેઝન્ટ એમના માટે સોરી કહું છું, કારણ કે ઓલરેડી એ કમિટમેન્ટ હતું જ. ના સાહેબ આવ્યા એ જ ખરેખર બહુ મોટી વાત છે. આપણા પ્રોગ્રામને 4 ચાંદ લાગી ગયા. થેન્ક યુ. હવે આમ તો બધી વખાણની વાત થાય છે, પણ મને ખબર છે કે અત્યારે અમે વિલન છીએ, એટલા માટે
કારણ કે જે સંગીતના રશિયા હોય એમને કે ક્યાં વચ્ચે આવી ગયા. એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ યોર ફિલિંગ્સ. મને ખબર છે કે અમે વિલનનો જ રોલ કરી રહ્યા છે અને ખરેખર અમને ખરેખર નથી ગમતું. નહીં, વિલન છીએ અમે. કારણ કે આટલો સરસ પ્રોગ્રામ ચાલતો હોય, સરસ ગીતો સાંભળતા હોય, તમારી રિધમ આવી ગઈ હોય, સિંગર પણ એના મૂડમાં આવ્યા. હવે આખો એક શું કહેવાય બદલાઈ ગયો, આખો મૂડ બદલાઈ ગયો આપનો. એટલે આ ફોર્માલિટી છે, મને પણ ખ્યાલ છે, પણ આ છે ને અમને વિલન જેવી ફિલિંગ, મને પર્ટિક્યુલરલી વિલન જેવી ફિલિંગ. વધારે ટાઈમ આપનો નહીં લઉં અને જેટલો બી વહેલો, કારણ કે અહીંયા બી કદાચ બુકિંગનો એનો ટાઈમિંગ હશે એટલે એ તમારે પણ જાળવવાનો હશે ને કદાચ 2 સોંગ્સ કદાચ વધારે સારી રીતે સાંભળવા મળે. આ એક પ્રોગ્રામ નોર્મલી શું હોય છે કે મારા ઘરે પણ કરાઓકે છે ને મને પણ મારા ફ્રેન્ડ સર્કલ, અમારી પર્સનલ પાર્ટી થાય ત્યારે અમે આ રીતે કરતા હોય. આ પણ એક થોડુંક મોટું છે ગ્રુપ, પણ બધા ઘરના જ છે, કારણ કે 120નું મેં કહ્યું હતું એ પ્રમાણે. એટલે એક પર્સનલ પ્રોગ્રામ જેવો છે. એ પરફોર્મન્સ છે પ્રોફેશનલ કરતાં પણ ચડિયાતું છે. એટલે એવરીથિંગ મતલબ બધી જ વસ્તુ પરફેક્ટ છે. મેડમે બધું વસ્તુ કહી કે પ્રસાદજીએ જેમ બતાવ્યું કે ઓડિટોરિયમ શોધ્યું મેં અહીંયા આવ્યું, પણ એ બધી વસ્તુ કરતાં જે ઓડિયન્સ છે આપણું અને જે આત્મીયતા છે આપણે દિલથી સાંભળીએ છીએ અને એક પર્સનલ ફિલિંગ આવે છે, ઘર જેવી ફિલિંગ આવે છે. એ આ પ્રોગ્રામની ખાસ ખાસિયત છે અને આટલું બોલીને હું વિરમું છું. થેન્ક યુ. તમારે ઊભા રહેવાનું છે સાહેબ, વચ્ચે આવો ને. થેન્ક યુ ફોર બિંગ વિથ અસ. જી, તમે તમારી અનુકૂળતા સુધી રોકાજો. તમારે જ્યારે જવું હોય ત્યારે તમે નીકળી શકો છો. લીધું ને સ્માઇલી? હા, યસ. ઓકે પ્રિયનભાઈ, તો 1-2 ગીત પછી તમારું લઈએ. ઓકે, તમારે સાથે જ જવાનું હશે છતાં. સુરત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓની હાજરીની આપણે સહર્ષ નોંધ લઈએ છીએ. જયદીપસિંહ ચૌહાણ સાહેબ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, હરપલાની સાહેબ, એડિશનલ સિટી ઇજનેર, સાહેબ એકવાર તમારી જગ્યા પારેખ પર ઊભા સાહેબ, થજો ને હાઇડ્રોલિક ઇજનેર. પ્લીઝ. હા. તો પ્રોગ્રામ શોભી ઉઠ્યો. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ.